સાવલી રાણિયા દૂધ મંડળીના વિવાદને લઈને ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાને ઉતર્યા છે અને કૃષિ મંત્રીને આ બાબતે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. 400થી વધુ પશુપાલકોની રોજીરોટી પર સંકટ આવતા સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. તેમણે ગંભીર મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને સરકારના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. ધારાસભ્યએ રજૂઆત કરી છે કે રાણિયા સહિત નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા અને રાયપુરા ગામના સેંકડો પશુપાલકો આ નિર્ણયથી પ્રભાવિત થયા છે. જો બરોડા ડેરી પશુપાલકોને અમૂલ સમકક્ષ દૂધના ભાવ, બોનસ અને પશુ દાણ જેવા લાભો આપે તો પશુપાલકો બરોડા ડેરીમાં જ દૂધ ભરવા તૈયાર છે. જો બરોડા ડેરી અમૂલ જેવા ભાવ લાભ ન આપી શકે તો પશુપાલકોને અમૂલ ડેરીમાં દૂધ ભરવાની સ્પષ્ટ છૂટ આપવામાં આવે. પ્રભાવિત પશુપાલકોનું આર્થિક નુકસાન અટકાવવા માટે તાત્કાલિક વચગાળાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે. સમગ્ર વિવાદના કાયમી ઉકેલ માટે બરોડા ડેરી, અમૂલ અને પશુપાલકોના પ્રતિનિધિઓની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવે. ધારાસભ્યએ સરકારની ચીમકીભર્યા સૂરમાં જણાવ્યું છે કે ગરીબ પશુપાલકોની રોજીરોટી બચાવવા માટે વહીવટીતંત્ર અને સરકારે કોઈપણ વિલંબ વગર તાત્કાલિક અને હકારાત્મક નિર્ણય લેવો જ પડશે. અમારા આદરણીય સહકાર અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેં પત્ર લખ્યો છે અને છેલ્લા 2-4 દિવસથી આપ જાણો પણ છો કે ભાઈ અમારા દેસર તાલુકાના દેસર ઝોનના ખેડૂતો શિહોરા, નવા, જૂના, પીપળિયા, ઘોડસન, અજબપુરા, મીઠાપુરા, રાયપુરા આ બધા ખેડૂતો જ્યારે રાણિયામાં ભરતા હતા છેલ્લા કેટલાય વર્ષોથી એમને દૂધનો ભાવ ત્યાં આગળ સારો મળતો હતો. એમને બોનસથી માંડીને બધી જ વસ્તુમાં એમને પોતાને સંતોષકારક ત્યાં આગળ પરિણામ મળતું હતું અને કેટલાય ટાઈમથી ભરતા હતા. મને પણ ખબર છે કે ભાઈ એક સંઘનો બીજા સંઘનું દૂધ ના લેવાનો પરિપત્ર ફેડરેશનનો છે, પણ મારું બરોડા ડેરીને અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીના એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યો છે પત્ર અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણિયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે છે તો રાણિયા સુધીને 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે. બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી અને પશુપાલકોની પણ છે. પશુપાલકને એનો ભાવ મળતો હોય તો એને દૂર જવાની કોઈ જરૂર નથી, ગામની મંડળીમાં જ દૂધ ભરે છે, પણ આ ભાવ નથી મળતો એટલે ત્યાં જવું પડે છે. તો પોષણક્ષમ ભાવ મળે અને બરોડા ડેરીના જ આવતા દરેક ઝોનના પશુપાલકોને એમની પોતાની મંડળીમાં સારું બોનસ મળે, પોષણક્ષમ ભાવ મળે, ભાવફેરની મોટી સારી રકમ મળે, આ બધું જ મળે તો હું માનું છું ત્યાં સુધીને બીજે નહીં જાય. તો મારા પત્ર દ્વારા એવી વાત છે કે ભાઈ બરોડા ડેરીને સાથે સંકલન કરીને ગવર્નમેન્ટ સાથે મિટિંગ કરીને તો વ્યવસ્થિત ભાવ મળે અને જ્યાં સુધી ભાવ ના મળે ત્યાં સુધીને અન્ય સંઘમાં દૂધ જે અત્યારે ભરાય છે એ ભરવાનું ચાલુ રહે, જેનાથી પશુપાલકોને ખોટ ના જાય, કારણ કે એમને ખૂબ મહેનત કરી અને આ પશુપાલનનો વ્યવસાય કરવો પડતો હોય છે. આ જ રજૂઆત મારી મંત્રીશ્રીને છે અને તમામ એમડીને. દેસર તાલુકાના ખેડૂતોનો આક્ષેપ છે કે દૂધ ભરતા એમડીએ રોક્યા છે. બરોડા ડેરીમાં ભાજપની સત્તા છે એવું છે કે બરોડા ડેરીના એમડીના પત્ર દ્વારા કે ભાઈ અન્ય જિલ્લાના સંઘનું દૂધ અમારા સંઘનું દૂધ તમારે લેવું નહીં, એટલે એ એમડી સાથે પણ વાત થઈ કે ભાઈ તમે જ તમારો ભાવ આપો તો બીજે ના જવું પડે. અને બરોડા ડેરી આપણી ડેરી છે, બરોડા ડેરી ખૂબ મજબૂત જ હોવી જોઈએ અને બધી રીતે અમે બરોડા ડેરીની સાથે છે, પણ જ્યારે પશુપાલકોની વાત આવે અને પશુપાલકોને જ્યારે ભાવ ના મળતો હોય તો જ એમને બીજે ભરવા જવું પડતું હોય છે. પોતાની જ મંડળીમાં પોતાના સંઘમાં જો સારો ભાવ મળે, સારું બોનસ મળે તો હું નથી માનતો કે બીજે ભરવા જાય. મારી પશુપાલકોની સાથે પણ વાત થઈ, એમને પણ કોઈ જોડે વિરોધ નથી, કોઈ પણ વાત નથી, આ તો સારો ભાવ મળે છે એટલે રાણિયા ભરવા જવું પડે છે, નહીં તો કોઈ પણ પ્રકારની રાજકીય ગતિવિધિ નથી. આ પશુપાલનના વ્યવસાયને આજે પણ આપણે ખરેખર જો ડેરીની અંદર દૂધની ઘટ પડે છે તો એ દૂધ કઈ રીતે વધે અને પશુપાલનના વ્યવસાયમાં લોકો વધારે ને વધારે કઈ રીતે જોડાય એ પણ આપણા બધાનું જ કામ છે. એટલે ડેરીના સત્તાધીશોને મારી ખાસ વિનંતી છે કે હજુ પણ ખૂબ ગંભીરતાથી લઈ અને પશુપાલકોને યોગ્ય ભાવ મળે, યોગ્ય બોનસ મળે અને જ્યારે ભાવફીની રકમ પણ હોય તો સારામાં સારી મળે એવું આપણે કંઈક બધાએ ભેગા થઈને કરવું. પરમાર હિતેન્દ્રસિંહ મારું નામ છે અને આજ અમે અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર શ્રીના નિવાસસ્થાને ગયા હતા તો એમને અમને આશ્વાસન આપ્યું છે કે અને એમને પત્ર લખ્યો છે અમારા પશુપાલકના મંત્રી જીતુ વાઘાણી સાહેબને અને એમને પૂરું આશ્વાસન આપ્યું છે કે તે પશુપાલકો સાથે કોઈ અન્યાય નહીં થાય અને
જ્યાં સુધી બરોડા ડેરીમાં નીચેની મંડળીઓ સુધારશે ત્યાં સુધી તમારું રાણિયા દૂધ ઉત્પાદક મંડળીમાં તમે ત્યાં સુધી ના પૂછાય ત્યાં સુધી તમે પોતાનું દૂધ ભરી શકશો. અને જેવી રીતના બરોડા ડેરીની તમામ મંડળીઓ સુધી તો અમે સ્વૈચ્છિક બરોડા ડેરીમાં પોતાનું દૂધ ભરવા અમે માન્ય થઈ જઈશું. અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના નિવાસસ્થાને ગયા હતા અને ત્યાંથી અમને એક સારો એક મેસેજ અને એવું મળેલો છે પત્ર. એમને અમારા કેતનભાઈ જીતુભાઈ વાઘાણી સાહેબને આજે પત્ર લખેલો છે અને અમે ત્યાં પછી અમે અમારા બરોડા જિલ્લાના જે એમડી બરોડા ડેરીના એમડી છે તેમને બી અમે મળ્યા હતા અને એમને બી અમે મળીને અમે બધાએ પશુપાલકોએ રજૂઆત કરી છે કે અમને જો અમૂલ ડેરી જેવો અમને ભાવ ફેર જો બરોડા ડેરી આપશે તો અમે ચોક્કસ અમે ત્યાં આગળ અમે બરોડા ડેરીની અંદર દૂધ ભરીશું. પણ જ્યાં સુધી અમારા પશુપાલકોને જ્યાં સુધી બરોડા ડેરી ભાવ નહીં આપે ત્યાં સુધી અમને ત્યાં અમારી રાણિયા અમૂલ ડેરીની અંદર દૂધ ભરવાની પરમિશન આપે એવી અમે આશા રાખીએ છીએ.